ભાઈ તમે જે જસ્ટિફિકેશનની હમણાં વાત કરી હતી એના ઉપર એમ થોડુંક કે જો સાધકમાં જસ્ટિફિકેશન કરવું ન હોય તો સંત પાસે જવું જ ન જોઈએ એમ, હું જ બરાબર છું એમ, એવી માનસિકતા હોય તો એનો અસહયોગ કરવાની તૈયારી હોય ભાઈ. એટલે જસ્ટિફિકેશન એટલે આમ થોડુંક આમ વિસ્તૃતમાં આવે એમ સમજવું હતું. જસ્ટિફિકેશન એટલે તમે જે માનતા હો, તમે જે ધારણા કરી હોય, હવે તમારી ધારણાને કોઈક બીજો માણસ તોડતો હોય, હવે ધારણા સાચી ન હોય, ક્યાંક આપણે ચોટેલા હોય અને આપણે એનું કારણ કે એ ચોટેલા છીએ એટલે ત્યાંથી વિખૂટા નથી પડવું આપણી માન્યતાથી, આપણી ધારણાથી, આપણા ખ્યાલોથી. કારણ કે એ ખ્યાલો છોડવા દ્વારા મને અમુક ખુશીઓ, એટલે એની હારે જોડાવા દ્વારા મને અમુક ખુશીઓ મળે છે. તો મને અમુક ખુશીઓ મળે છે તો મારે એ અમુક ખુશીઓ જતી કરવી પડશે. એટલે મારે આ ખુશીઓને જતી નથી કરવી, એટલે હું જે માન્યતામાં ધારણામાં છું એનું જસ્ટિફિકેશન કરું છું. ત્યાં લગીન કરું છું કે સામે કોઈ હાયરની વ્યક્તિઓ હોય ને, હાયરની વ્યક્તિઓ હોય ને, એ હાયરની વ્યક્તિને સામે પ્રશ્ન પૂછો છો કે અમે જે રીતે છીએ એ રીતે તમે છો, એટલે ત્યાં લગીનનું જસ્ટિફિકેશન કરે એ ટાઈપનું. એટલે શ્રદ્ધાનો જસ્ટિફિકેશન જ્યાં છે ને ત્યાં શ્રદ્ધાનો અભાવ છે. બરાબર. બાકી તો તમને જે કહેવામાં આવે છે એના ઉપર તમે વિચાર કરો. અત્યારે જે પ્રોબ્લેમ છે એ શ્રદ્ધાનો છે. માનો કે અત્યારે તમને ન દેખાય તો કાંઈ વાંધો નહીં, માનો કે અત્યારે જસ્ટિફાય, પણ એણે તમને કીધું છે એટલે તમે શાંતિથી જ્યારે જાઓ પછી વિચાર કરો કે આમાં ક્યાંક હોવું જોઈએ, ક્યાંક મારી ફોલ્ટ હોવી જોઈએ. તો આ લોકો જસ્ટિફાઈ કરનાર લોકોને એ ક્યારેય કરતા ક્યારેય ખ્યાલ નથી આવતો, અને એ લોકો અમુકના સામેવાળાને સમજાવવાની ટ્રાય કરે છે કે અમારું ને તમારું બધાનું લેવલ હરખું છે. એટલે એમ કે અમે જે પ્રેમ કરી છીએ અને તમે જે પ્રેમ કરો છો એ બે હરખું જ છે એમ. ત્યાં લગીનનું જસ્ટિફિકેશન હોય, અને એક રીતે એમાંથી વિરાધના થઈ જાય. એમ કે તમે સત્યને ચાહતા નથી. જસ્ટિફિકેશનનો અર્થ શું થાય? હું જે જગ્યાએ છું એ સ્ટેગ્નન્ટ, મેં અમુક સુખ જોઈ છે, મને માન જોઈ છે, સન્માન જોઈ છે, અને માન ને સન્માનની વધારે પડતી ઝંખનાઓ છે. તો એ ઝંખનાઓને છોડવા હું તૈયાર નથી. એટલે સામે હાયર વાળો માણસ હોય તો પણ આપણે એની વાતને માનવા તૈયાર નથી, અને છતાંય પાછી એની ભ્રમણા કેવી હોય કે હું તમને પ્રેમ કરું છું. પછી એટલે પ્રેમ કરું છું એ, હવે પ્રેમ તો આપણે આપણી જાતને કરતા હોય તો અસત્યને પકડી જ નહીં ને. આપણે માનો કે પ્રેમ કરતા હોય તો અસત્યને કેવી રીતે પકડ્યું હોય, પણ પાછું પોતાનો ચહેરો હારો રાખે કે પ્રેમ તો અમારો ચાલુ જ છે. તો એ તો ખોટી વસ્તુ છે ને. એટલે અસત્યને અસત્ય તરીકે સમજી ન શકે એવા લોકો, સત્યને સત્ય સમજવું તો એક બાબત છે, પણ અસત્યને અસત્ય ન સમજી શકે. એટલે આ પ્રાઇમરી સ્ટેજ છે કે આપણે જે જગ્યાએ અસત્યની જે જગ્યા છે એ અસત્યની જે જગ્યા છે એ જગ્યાને અસત્ય નથી કહેતા, કારણ કે એને અસત્ય કહેવા દ્વારા મારા કેટલાય સુખ જતા રહેશે. એ ટાઈપની. ભાઈ સામે હાયરની કોઈ વ્યક્તિ છે ને આપણે ભૂલ દેખાડે છે પણ છતાંય આપણે બરોબર જ છીએ એ ચાલુ રાખ, દલીલ કરીએ, આપણે આર્ગ્યુમેન્ટ, એક જાતનું જસ્ટિફિકેશન. આર્ગ્યુમેન્ટ કરવી અને બદલવા તૈયાર નહીં. આર્ગ્યુમેન્ટ કરી અને બદલવા તૈયાર નહીં, અને પાછું આર્ગ્યુમેન્ટ એવી કરી કે તમારું લેવલ ને અમારું લેવલ હરખું જ છે, તમે અમારા જેવું જ કર્યું હતું ભવિષ્ય ભૂતકાળમાં, અને અમે આવા જ છીએ. એટલે ત્યાં લગીનું ક્વોલિટી અલગ હોય, ક્વોલિટી આખી અલગ હોય. મને ગમે એટલા ફાયદા થતા હોય ને, માનો કે મેં જેની હારે મેં સંગ કર્યો છે, ચાહે સિદ્ધાંત, માન્યતા, વ્યક્તિ, પરિસ્થિતિ, જેની સાથે મેં સંગ કર્યો છે એ સંઘને પણ તોડવા તૈયાર છું એમ, એ ટાઈપની વસ્તુ. એટલે હું જે જગ્યાએ ચોટેલો છું એને તોડવા માટે મારી તત્પરતા છે.
જે જગ્યાએ કોન્ફ્લિક્ટ છે, જે જગ્યાએ અશાંતિ છે, જે જગ્યાએ નિરંતર રીતે પોલિટિક્સ છે, એ જગ્યાએ હું ઊભો છું અને એનું હું જસ્ટિફિકેશન કરું છું. મને કોન્ફ્લિક્ટ થાય છે, મને અંદર કોન્ફ્લિક્ટ થાય છે, પણ મને એક બેનિફિટ એ છે કે એ કોન્ફ્લિક્ટને હું એટલા માટે સહન કરું છું કે મને માન મળે છે, સન્માન મળે છે, મને એક હોદ્દો મળે છે, મને એક સ્ટેટસ મળે છે. તો એ સ્ટેટસને હું ત્યાગ કરવા માંગતો નથી. આ જે અહમ છે એનો હું ત્યાગ કરવા માંગતો નથી. એટલે જાગૃતિના નામે દિવાળું કહેવાય. જાગૃતિ નામની વસ્તુ જ અદ્રશ્ય હોય ત્યાં. જસ્ટિફિકેશન એ તમસ છે. હું બદલવા તૈયાર નથી. એટલે જે જગ્યાએ છું એ જગ્યાએથી મારું ચેન્જ નથી કરવું. હું જેવો છું એવો અત્યારે બરાબર જ છું. એટલે હવે હું આ સ્ટેન્ડને છોડું તો મારું કેટલાય સુખ જતા રહીએ. હવે આ સુખને હું જતા કરવા તૈયાર નથી. ભાઈ આ તો બહુ મજબૂત અવરોધ હોય એવું લાગે છે. ના એટલે પાવરફુલ ઈગો કહેવાય ને. ના એટલે લગભગ સાધકો હોય ને આમ જાગૃતિની વાત કરતા હોય પણ હાવ બેહોશ હોય. હારા એવું કઈ નહીં. એટલી બધી આની અંદર ચાલાકીઓ હોય ને, પોતાના અહંકારનું સંરક્ષણની એટલી બધી ચાલાકીઓ હોય ને કે ન પૂછો વાત. એવી ચાલાકીઓ આની અંદર ઘૂસી જાય. હું જે જાગૃતિ રાખું છું એ મારી જાગૃતિ કોઈ ખોટી છે એમ કહે છે તો હવે મને આઘાત કેટલો લાગશે? આઘાત કેટલો? અને એ આઘાતને એટલે મારે મારા ઈગોને ઉભો રાખવો છે. નકર મારા ઈગોનું મરણ કરવું હોય તો મારા માટે બરાબર છે, પણ મારે ઈગોનું મરણ નથી કરવું. એટલે આધ્યાત્મના સાધકો જ્યારે સાધના ચાલુ કરે છે ને ત્યારે ઈગોને લઈને ચાલુ કરે છે અને ખબર નથી હોતી કે હું ઈગોને હારે લઈને હું સાધના કરું. મારી અગર એમ્પ્ટીનેસ નથી, હું ખબર નથી એવી અવસ્થામાં નથી. માનો કે ખબર નથી એ અવસ્થામાં શું હોય કે ખબર નથી એ અવસ્થાની અંદર મને મારા ઉપર સંશય જાય કે વાત કંઈક બરાબર થતી હશે, હું સમજતો નથી પણ વાત બરાબર થાય છે. આવું એમ્પ્ટીનેસ છે ને એ સાધકમાં હોતું નથી. જ્યાં લર્નિંગ પ્રોસેસ સ્ટોપ થઈ ગઈ છે, જ્યાં પોતાનો એક ચિત્ર નક્કી થઈ ગયેલું છે અને એ ચિત્ર નક્કી થયેલું છે ને એના પ્રત્યે એનું જસ્ટિફિકેશન હોય. એનું ચિત્ર તૂટી જાય તો શું થાય? એનું મૃત્યુ થાય. શ્રદ્ધાનો બહુ અભાવ. એક શ્રદ્ધાનો એમાં અભાવ છે. બીજું જે સુખ મળે છે, મને અહંકારને જે સુખ મળે છે એ ત્યાગ કરવાની તૈયારી નહીં, એક તમસ ફ્લેક્સિબિલિટી નહીં. એ રીતે અને ઓમ યંત્રની રચના આવી રીતે જ કરવામાં આવી છે. જસ્ટિફાઈ કરવું એટલે મારાથી થઈ જ જાય જસ્ટિફિકેશન. યંત્રની રચના એવી છે એમાં જસ્ટિફિકેશન થઈ જ જાય. અને આ જસ્ટિફિકેશન થઈ જતું હોય અને આપણને દેખાતું ન હોય એટલે બે જાગૃતિની આપણે અવસ્થામાં હોય ત્યારે આપણને દેખાય નહીં. એટલે એને લીધે શું થાય કે તમે જ્ઞાની પુરુષો જે છે, તમારાથી હાયરના લોકો છે, એના જ્ઞાનનો અનાદર કરો છો. અને જ્ઞાનનો અનાદર કરો એટલે તમારી અંદર પ્રજ્ઞાનું તત્વ ક્યારેય પ્રગટ નહીં થાય. આમ ભાઈ એના માટે આની પહેલા તમે એકવાર એવું લખેલું હતું કે એમ કે ખરેખર રિયલ જાગૃતિ શું છે, જ્ઞાનીની અંદરનું જ્ઞાન શું છે, મને એનું કંઈક ખબર પડે એમ એવો અંદર ભાવ રાખી એવી પ્રાર્થના કરી તો કંઈક આમ રસ્તો મળે કે નહીં? ના, એટલે જ્ઞાનીનું જ્ઞાન કરતા તમે તમારા પ્રતિ ઓબ્ઝર્વેશન કરો ને. તમારું ઓબ્ઝર્વેશન જ્યારે રાઈટ હશે ને એટલે જ્યાં રોંગ હશે ત્યાં તમે રોંગ કહેશો. એટલે અત્યારે પ્રોબ્લેમ એવો છે જ્યાં રોંગ છે ત્યાં હું રાઈટ કહું છું.
આપણે એ ઓલા જે ભૌતિક અહંકારના જે અણુપરમાણુ છે ને વળગેલા છે. એટલે મારો અહંકારનો અણુપરમાણુ જો ખડી જાય તો મને મૃત્યુ જેવું લાગે છે, અને મૃત્યુ જેવું લાગે છે એટલે મારું મૃત્યુ કરવા તૈયાર નથી. એટલે જે સાધના કરે છે એ અહંકાર સાધના કરે છે, અને લાગે એવું કે આપણે આધ્યાત્મિક છીએ. બહુ ભયંકર વસ્તુ છે આ જસ્ટિફિકેશન જેવી ભયંકર વસ્તુ આ દુનિયામાં ઓછી હોય, કે જે જસ્ટિફિકેશન પોતાને રાઈટ કરી હાયર વાળાને રોંગ કરી અને ઈ મને સમજતા નથી ત્યાં લગીન ઈ મને સમજતા નથી ત્યાં લગીન પોતે એટલા બધા રાઈટ છે ત્યાં લગીન આ જસ્ટિફિકેશન છે. જસ્ટિફિકેશન અંધાપો છે. આત્માની પ્રીતિનો અભાવ બતાવે છે, આત્મા પ્રત્યેની પ્રીતિ અથવા સત્ય પ્રત્યેની પ્રીતિનો અભાવ બતાવે છે. એમ ફેક્ટ પ્રત્યેની પ્રીતિ, સત્ય તો એક બાજુ, પણ ફેક્ટ પ્રત્યેની પ્રીતિનો અભાવ છે. જે ફેક્ટ છે એ જોવા માટે તૈયાર નથી. એન્ટરટેનમેન્ટના ભૂત બહુ થઈ ગયા હોય. એન્ટરટેનમેન્ટ એટલે તમે જાગૃત વ્યક્તિ આગળ જાઓ તો તમારે બહુ સજાગતા રાખવી પડે, પણ અમુક પ્રકારના સંતો હોય તો ત્યાં તમારે જાગૃતિ રાખવાની ન હોય, તમારે એન્ટરટેનમેન્ટ કરવાના હોય. તમારે જુદા જુદા પ્રકારના ત્યાં એન્ટરટેનમેન્ટો થતા હોય, તો જે જુદા પ્રકારના એન્ટરટેનમેન્ટો થતા હોય એટલે મને રિલેક્સ લાગે, અને ઓલા સંત આગળ મને ભાર લાગે. મારે અંદરના ડિસિપ્લિનમાં જીવવાનું છે. વहाँ કોઈ ડિસિપ્લિન નથી. બીજી જગ્યાએ તમારા તરફ કોઈ આંગળી કરશે નહીં કે તમે શું કરો છો, કેમ કરો છો. તમે જે કરતા હો મને કઈ વાંધો નથી. ગુરુ લોકો એવા હોય છે કે પોતાના સ્વાર્થ પરિપૂર્ણ થતા હોય તો એને કઈ કહેવાનું જ નથી, બીજાનું કઈ કલ્યાણ જ કરવાનું નથી, બીજાને કોઈ જાગૃત કરવા માટેની વાત જ નથી. એટલે મારે જાગૃત નથી થવું, અને મને જે બે જાગૃતિના અણુ પરમાણુ જે ગમે છે એ મને હાવી થઈ જાય છે, એટલે હું જસ્ટિફાઈ કરું છું. એમાં શું થાય, આમાં આપણે સો કોલ્ડ કહેવાતા સંતો છે ને, જે કહેવાતા સંતો છે એને પૈસા જોઈ છે, પ્રતિષ્ઠા જોઈ છે, શિષ્યો જોઈ છે. શિષ્યો કોઈ ખડી ન જાય એની ચિંતા, એનું ટેન્શન. એટલે સત્યની તો કોઈ વાત જ ન હોય. ત્યાં સત્યની જ્યાં વાત ન હોય ત્યાં આપણને આકર્ષણ થાય, એટલે સમજી લેવાનું કે આપણે સત્ય પ્રતિ પ્રેમ નથી. જ્યાં ડિસિપ્લિન નથી, જ્યાં શિસ્ત નથી. ડિસિપ્લિન એટલે લર્નિંગ પ્રોસેસ છે. આ છે લર્નિંગ પ્રોસેસ છે. ડિસિપ્લિન એટલે શું, આમ સામાન્ય તમને જો સમજાવું તો, દાખલા તરીકે આપણી વાત હાલે છે અને એ આપણી વાતની અંદર ઇરિલિવન્ટ વાત તમે કહી દો, એ વિષયને લગતો જ વાત નથી, તો આ ઇરિલિવન્ટ વિષય એટલે ડિસિપ્લિન ક્યું ન રહ્યું કે તમે અત્યારે વાત હાલે છે એના કરતા તમે બીજી જ વાત કરો છો, ઇરિલિવન્ટ વાત કરો છો. હમણાં અમારે સત્સંગ હાલતો હતો તો એક વ્યક્તિ કોકની નેગેટિવિટી ચાલુ કરી, તો મેં કીધું કોઈ સબ્જેક્ટ નથી, એ ભાઈનો સબ્જેક્ટ નથી, કોઈનો સબ્જેક્ટ નથી, અને તમે આ કાં? એટલે ઇનડિસિપ્લિન જે કહેવાય ને, ડિસિપ્લિનનો અભાવ. એટલે અત્યારે આ ક્ષણે મારે આ બોલવું જોઈએ કે નહીં, આ ડિસિપ્લિન છે, શિસ્ત છે, લર્નિંગ પ્રોસેસ. શિસ્ત એટલે આમ લાદેલી વસ્તુ નહીં, શિસ્ત એટલે લર્નિંગ પ્રોસેસ. કે અત્યારે જે વાતો હાલે છે, જાગૃતિની હાલે છે, દ્રષ્ટાની હાલે છે, હોંશની હાલે છે, તો આમાં ઓલા વ્યક્તિની નેગેટિવિટી કરવી તો હાવ વિરોધી વાત છે. કોઈ કારણ વગર એને બિચારાને વચ્ચે લેવાની જરૂર નથી. એટલે આ ડિસિપ્લિન, એટલે તમારે જે લોકો, એટલે આ બધા જસ્ટિફાઈને એમ શું કામ એને કરે છે, ડિસિપ્લિનમાં નથી, અંદરથી લર્નિંગ પ્રોસેસમાં નથી. માનો કે અત્યારે હું જે કરી રહ્યો છું એની મને ખબર પડે તો મારી અંદર ડિસિપ્લિન હોય, હું જોતો હોઉં અંદર કે હું બરાબર હાલી રહ્યો છું. લર્નિંગ પ્રોસેસ અત્યારે નથી, એટલે લર્નિંગ પ્રોસેસ અત્યારે નથી એટલે હું હાજર નથી, અને હાજર નથી એટલે જૂના અણુ પરમાણુ છે, જે જૂના અણુ પરમાણુ છે
એ જૂના અણુ પરમાણુને મારે જસ્ટિફાઈ કરવા પડે છે. અત્યારે માનો કે હું કંઈ પણ દલીલ કરું છું તો એ દલીલનો મુદ્દો શું કામ એને આવે છે? જસ્ટિફાઈ હું કરું છું, હાલો જસ્ટિફાઈને સમજ્યા, પણ એના બેકગ્રાઉન્ડમાં કયું સુખ પડેલું છે કે જે સુખને છોડવા માટે મારી તૈયારી નથી. આમ એની અને જસ્ટિફિકેશન જ આ જીવનની વસ્તુ. જસ્ટિફિકેશન છે માણસને બદલવા દેતો નથી. માણસ આખી જિંદગી એમ ફરિયાદ કરે છે કે આ લોકો મને હેરાન કરે છે, આ લોકો હેરાન કરે છે, આ લોકો હેરાન કરે છે, પણ એને ખબર નથી કે હેરાન કરનાર તો મારું અંદરનું જે પરસેપ્શન છે, મારો અંદરનો દ્રષ્ટિકોણ છે, એ મને હેરાન કરે છે. બહારના લોકો હેરાન કરતા નથી, મારું પરસેપ્શન મને હેરાન કરે છે. એટલે ભાઈ આના ઉપાય રૂપે એક વસ્તુ એમ કહી શકાય કે આપણે સતત ઓબ્ઝર્વેશનમાં ને આજે વર્તમાનની જે વાત કરી છે કેન્દ્ર ઉપર રહેવાની ને, તો આપણે રાઈટ ઓબ્ઝર્વેશન હોય ને, એટલે આની અંદર કેવું હોય, રાઈટ ઓબ્ઝર્વેશન અને રોંગ હોય ઓબ્ઝર્વેશન. એટલે રાઈટ ઓબ્ઝર્વેશન ની અંદર તમને સતત રીતે એવું લાગશે મને ખબર નથી. સાચું ઓબ્ઝર્વેશન જે લોકો કરતા હશે ને એ ન ખબરની અવસ્થામાં હશે. એને ખબર છે એ આટલીક જ લાગે છે અને ન ખબરનો વિસ્તાર બહુ અમાપ લાગે છે. આવા લોકો આ ઓબ્ઝર્વેશન, આવું રાઈટ પ્રકારનું ઓબ્ઝર્વેશન જ્યારે થાય ને ત્યારે મારી આગળ લર્નિંગ પ્રોસેસ હોય, બને કે એનું સાચું હોય. હું જે મારી સામે અત્યારે કે બને કે ભગવાન જ હોય, અને અત્યારે મારા માટે તક છે કે હું જે જોઈ નથી શકતો એ આ લોકો બતાવી શકે. તો હવે તમે વિચાર કરો કે જે વસ્તુ માટે આપણે દલીલ કરી છે કે આ વસ્તુ રાઈટ છે એમ હું દલીલ કરું છું, એની પાછળ મારો હેતુ શું છે? કયું સુખ નહીં છોડવા માટેની તૈયારી છે મારી અંદર? જે સુખને હું વળગેલો છું, હવે એ હું બેક નથી જાતો. પાછળ જાય તો મને ખબર પડે મારી ભૂલ ક્યાં છે. બરાબર હોઉં તો મારી હાલત આ હોય. હું જસ્ટિફાઈ નો અર્થ એમ છે હું બરાબર છું. તો જસ્ટિફિકેશન છે એટલે હું માનવ બન્યો છું, એનો અર્થ જ એમ છે હું બરાબર નથી. નકર હું દેવ જ હોઉં, હું આત્મા જ હોઉં, પણ હું માનવ છું. તો આ માનવ છું એ સતત રીતે લર્નિંગ પ્રોસેસ કરવા માટે છે. એટલે હું બરાબર નથી અને બરાબર થવા માટેની કોશિશ કરું છું, એટલે તો માનવ છું. બરાબર અત્યારે હું માનો કે મને બરાબર માની લઉં છું, તો હવે આ અણુ પરમાણુને કોણ કાઢશે? જે મારા અત્યારે મને દેખાતા નથી અણુ પરમાણુને બીજા કોઈ તો કાઢી નહીં શકે. તો મારી યાત્રા તો અહીંયા સ્ટોપ થઈ ગઈ છે એમ. એટલે બાળક બુદ્ધિ કહેવાય આ લોકો, બાળક બુદ્ધિ કહેવાય. અને પાછું એને એમ લાગતું હોય કે આપણે જ્ઞાનથી ભરેલા છે. પાછું એનું ઉલટું હોય. એ બાળક હોય આમ જ્ઞાનની દ્રષ્ટિએ, પણ એને એવું લાગતું હોય કે મારી અંદર મહાજ્ઞાન છે, એવું લાગે. જસ્ટિફાઈ કરનારને. એટલે હું ભાઈ જસ્ટિફાઈ એટલે મેઇન તો ભૂતકાળની જે ડેટા પડેલા છે એમાંથી સતત જસ્ટિફિકેશન. એટલે આમ હમણાં તમે કામ કરો છો ને તમારા કામની અંદર ભૂલ પડી એટલે તમે સીધું જસ્ટિફાઈ કરવા માંડો. એમ નથી, આમ છે. એટલે ઈ યંત્રની રચનાનો ભાગ છે. જસ્ટિફિકેશન છે યંત્રમાંથી આવે છે. યંત્ર એમ ઈચ્છે છે કે આ કોઈ દી હોશમાં ન આવે, હોશમાં ન આવે એ યંત્ર ઈચ્છે છે. હવે તમે ઈચ્છો છો કે તમે આવા જ રહ્યો એમ. એટલે આ ઇનબિલ્ટ છે. આપણી કોઈ પણ ભૂલ બતાવે ને તો તાત્કાલિક રીતે આપણે એનો બચાવ કરી લઈએ કે ના એવી રીતે નથી, આમ ઈ જસ્ટિફાઈ છે. જસ્ટિફાઈ નો અર્થ શું છે? અત્યારે તમે મને બતાવો છો મારી ભૂલને, એ ભૂલ હું સ્વીકારવા તૈયાર નથી. કોઈ કારણસર મેં આવી રીતે કર્યું છે, આવી રીતે કર્યું છે એમ કરીને મારે છાવરવું છે. એટલે મારે લર્નિંગ નથી કરવું, એ ટાઈપની વસ્તુ.
એટલે ભાઈ હવે સમજાણું, એટલે ઈ તમસ એટલે છે કે તમસ. લર્નિંગ કરવા જ નથી માંગતો. ના એટલે સ્ટેગ્નન્ટ થઈ ગયો, હા, પૂરેપૂરું તમસ. સ્ટેગ્નન્ટ એવો થઈ ગયો કે હવે એ કઈ કોઈ પ્રકારનું લર્નિંગ નવું આવવાનું જ નથી. હા, નવું કોઈ લર્નિંગ, કારણ કે મને અત્યારે જે પ્રકારના અણુ પરમાણુ છે એ ગમે છે. જે પ્રકારના અણુ પરમાણુ મારે અત્યારે જે પ્રકારના અણુ પરમાણુમાં વહેવાનું છે એની આરે મારી સજાતીયતા છે, અને એ અણુ પરમાણુ મને ગમે છે એટલે હું છોડવા તૈયાર નથી. અને અને આ જગ્યાએ જેવી વસ્તુ છે કે એટલે કુદરત અસ્તિત્વ છે ને એ તમને અસ્તિત્વ એવું કરવા માંગે છે કે દાખલા તરીકે તમે જે સિચ્યુએશન માંથી પસાર થતા હોય ને એ સિચ્યુએશનમાં તમે મૂંઝાતા હો, તમને કોન્ફ્લિક્ટ થતો હોય ના, એટલે આની નિશાનીઓ આપણે ભલે જસ્ટિફાઈ કરી છે, પણ જસ્ટિફાઈ ની અંદર આપણને કેટલી વસ્તુ એની અંદર, એટલે આપણે જે જગ્યાએ જે માહોલમાં જે વાતાવરણમાં જે માન્યતામાં છીએ એ માહોલમાં કેટલીક વસ્તુ ખોટી છે, બરાબર નથી, મને કોન્ફ્લિક્ટ થાય છે, આ બધી વસ્તુ હોવા છતાંય હું એને જસ્ટિફાઈ કરું છું. એટલે જસ્ટિફિકેશન આવી રીતનું છે એમ. એટલે ઈ માહોલની અંદર મને પ્રશ્ન તો છે કે આમ કેમ છે, આમ કેમ છે, એવા પ્રશ્નો તો છે, પણ એ પ્રશ્નો હોવા છતાંય મારી અંદર કોઈક બીજું એક તત્વ છે કે જે આ અણુ પરમાણુ દ્વારા કંઈક મને માન સન્માન કે કોઈ મોટાઈ કે કોઈ સ્ટેટસ મને મળી રહ્યું છે. તો આ સ્ટેટસને વળગી રહેવા માટે મને અંદર થતું કોન્ફ્લિક્ટ ને હું ઓવરકમ કરતો નથી, એટલે એને વટાવતો નથી, એ જગ્યાએ જ ઉભો રહી જાઉં છું. અને કુદરત એમ ઈચ્છે છે કે તમે સાહસ કરો. કુદરત એમ કે છે અહીંથી તમે જમ્પ મારશો ને, એટલે આ એક જમ્પની એક પ્રક્રિયા છે. તમે આ જગ્યાએ કહેવાતું કેટલાય લાભો તમારે જતા કરવા પડશે. આ જગ્યાએ તમે જે ઊભા છો ને એમાં અહંકારને લગતા જેટલા લાભો હશે ને એ તમારે છોડવા પડે એમ છે. એક સાહસ છે ના, એટલે સાહસ કેવી રીતે છે? એક લાભને જતા કરવાના છે, બીજું એ જગ્યાએ તમને કોન્ફ્લિક્ટ હોત છે. બે વસ્તુ છે અંદર. એ વ્યક્તિ જે જસ્ટિફિકેશન કરે છે એ દ્વિધામાં છે. દ્વિધામાં એ જોવે છે કે આ જગ્યાએ કોન્ફ્લિક્ટ છે, સંઘર્ષો છે, એટલે આમ ઇનડિસિપ્લિન વગરની વસ્તુઓ ચાલી રહી છે, અને છતાંય એ વસ્તુને પોષવા માંગે છે, કારણ કે એના દ્વારા એના અણુ પરમાણુ એ છોડવા માંગતો નથી. એટલે એ જગ્યા છે એ સાહસની જગ્યા છે. તમારા જે લાભાલાભ, તમારી અંદર જે પડેલા લાભાલાભો તમે જે જોતા હો સ્થૂલતાની અંદર, અહંકારની અંદર, આગ્રહની અંદર, પરિસ્થિતિની અંદર, જે ધારણા તમે કરેલી હોય એ ધારણાને તોડવા માટેની તમારી તૈયારી ન હોય તો તમે એને જસ્ટિફાઈ કરશો. એટલે એ જગ્યા કેવી છે ના, જસ્ટિફિકેશન વાળાની જગ્યા કેવી છે? એ જગ્યાએ કોન્ફ્લિક્ટ પણ છે અને એ જગ્યાએ કંઈક નાનું હરખું સુખ પણ મળે છે. એવું નહીં, એને માન મળે છે, સન્માન મળે છે, મજા મળે છે. અને એનો અંદરનો ઇનડિસિપ્લિન વિભાગ છે, એક ડિસિપ્લિન વાળો વિભાગ હોય અને એક ઇનડિસિપ્લિન વાળો વિભાગ હોય. ઇનડિસિપ્લિન વિભાગ વાળાને અપીલ કરે છે. જે શિસ્ત વગરના લોકો છે એને એ વિભાગ છે એ અપીલ કરે છે કે વાં તો આપણે, એટલે આ બીજી જગ્યાએ જે છે ત્યાં તો મારે બહુ વ્યવસ્થિત રહેવું પડશે, સજાગ રહેવું પડશે. અહીંયા સજાગતા નથી રાખવી પડતી. મને જે પ્રકારના અણુ પરમાણુ, માન મોટાઈના અણુ પરમાણુ એ મને મળે છે, એટલે એને જતું કરવા તૈયાર નથી. એટલે એ જગ્યાએ કોન્ફ્લિક્ટમાં છે અને થોડીક મજાનો અણુ પરમાણુ છે, અને આ બે વચ્ચે કુદરતે રાખેલો છે. એની અંદર કુદરત એમ કે છે કે તને કોન્ફ્લિક્ટ થાય છે એ તને પોસાય છે, કોન્ફ્લિક્ટ ઇનડિસિપ્લિનની અવસ્થા છે એ પોસાય છે, કે તને જે અણુ પરમાણુમાં મજા આવે છે એ પોસાય છે. એ જગ્યા આપણે જેમ ચોરાહા ઉપર આવી ગયા હોય ને હવે આપણે નક્કી કરવાનું છે કે આ બાજુ જવું છે કે આ બાજુ જવું છે, એ ટાઈપની વસ્તુ. હવે મેઇન લાગે છે આમાંથી પસાર થવું અઘરું છે બહુ. એટલે ઇમ્પોસિબલ છે. એટલે મોટા સાધકો, આ તો સિમ્પલ ની વાત તો આપણે કરતા નથી. હાયર, તમને એમ લાગે કે આ તો બહુ હાયર પ્રકારનો માણસ છે, પણ એને
પોતાની જાતને જસ્ટિફાઈ કરીને એટલો બધો કેદ કરી દીધો હોય કે સંત પુરુષોથી માંડીને બધાયથી પોતાને એક અલગ કરી દીધો હોય. પોતાને એમ લાગતું હોય કે હું બરાબર છું, અને આ બરાબર છું એ જ વસ્તુ બરાબર નથી એવી ખબર આપણને જ્યાં લગી નહીં પડે. હું બરાબર હોઉં તો ક્યાં, હું ખુશમાં હોઉં, હું આનંદમાં હોઉં, હાયરની ઉર્જાઓ ઉતરતી હોય, હાયરની સમજોના ચમકારાઓ મને થતા હોય, એવું કઈ છે નહીં. એવું કઈ છે? અને કેટલી ભ્રમણા હોય. માનો કે હું 30 વર્ષથી 40 વર્ષથી 10 વર્ષથી ઓબ્ઝર્વેશન કરું છું, અને ઓબ્ઝર્વેશન કરવા દ્વારા વિચારોને જોયા જ રાખું છું, અને હું આશ્વાસન લઉં છું કોક દિવસ એવો આવશે કે આ બધી વસ્તુ વહી જશે. તમે વિચાર કરો, 30 વર્ષમાં ન ગયું, 40 વર્ષમાં ન ગયું, એ હવે પછી જવાનું છે? જવાનું નથી. અને જવાનું નથી છતાં મેં એને પકડેલું છે. હવે એમાં ઈગો એવો છે કે હવે એ પોતાના ઈગોને જતો કરવા માટે તૈયાર નથી, એવી હાલત છે. અને આ હાલત એ જાગૃતિ વાળા પોતાને માને છે, અને આ નાનકડું જે છે એ દેખાતું નથી. અને હારા સીધો સંતો હોય એને નથી દેખાતું. બીજા બધાને તો એક વાત રહી, સાધક તો એક વાત રહી, સીધો સંતો હોય એને દેખાતું નથી. કહેવાતા સીધો એને આ દેખાતું નથી. જે સામાન્ય લોકોને ખબર પડે કે આ જગ્યાએ તો ભૂલ જ છે, અને એવું મારે ભૂલ જોવી નથી, નકર દેખાય કે એમ છે. એવું નથી કે જસ્ટિફિકેશનની અંદર ભૂલને આપણે જોઈ શકીએ એમ છીએ, પણ ભૂલને જોવા જાય તો મારી કેટલીક ભૌતિક વસ્તુને મારે જતી કરવી પડશે. મારા અહંકારના, આગ્રહના, માન્યતાના, માનના વિભાગને મારે જતો કરવો પડશે. કોણ જતું કરે? કોણ એના લાભાલાભને જતા કરે? કોઈ એના લાભાલાભને જતા ન કરે. અને પછી ડાપણવાળી વાત હોય એની આગળ. એ ડાપણવાળી વસ્તુ હોય કે માનો કે મને એની અરે કાંઈક મળ્યું છે, મને આમ છે તેમ છે, એટલે મળ્યું છે એ બીજું કઈ નવું મળ્યું નથી. મળ્યું હોય તો સમજ મળી નથી, ડિસિપ્લિન મળ્યું નથી, લર્નિંગ પ્રોસેસ મળી નથી, હું જાણતો નથી, મળ્યું નથી. હવે તો મને મળ્યું શું હોય? મને શું મળ્યું હોય? અને છતાં એ જસ્ટિફાઈ કરે છે કે મને આટલું એની આગળથી મળ્યું છે. મળ્યું હોય તો આપણું અજ્ઞાન ટળી ગયું હોય. માનો કે મને કંઈક મળ્યું છે તો મારી લર્નિંગ પ્રોસેસ ચાલુ થઈ ગઈ હોય, મને ખબર નથી, એનો વિસ્તાર મોટો થઈ ગયો હોય, તો એવું કઈ નથી પછી. એટલે જસ્ટિફિકેશન તો લગભગ યંત્રની રચનાનો ભાગ છે. એટલે જસ્ટિફિકેશન છે યંત્ર પોતાને ન બદલાય એના માટે મૂકવામાં આવેલું ઓબ્સ્ટેકલ છે, વિઘ્ન છે. અને આ યંત્ર બનીને તમે યંત્રની પાર ન જઈ શકો, એવી વસ્તુ છે. જસ્ટિફિકેશન નો ભાઈ ગજબનો ઉકાળ છે આ તો. આવું તો ક્યાંય સાંભળેલું નથી એમ. આ તો કોઈના ધ્યાનમાં ન હોય ભાઈ, આ જસ્ટિફિકેશન એટલે આ જસ્ટિફિકેશન જ આધ્યાત્મની અંદર રોકતી જે વસ્તુ છે ને, એ જસ્ટિફિકેશન જ છે, બીજું કોઈ વસ્તુ. એટલે જે સાધના કરે છે યંત્રની અંદર જસ્ટિફિકેશન છે. હવે ઈ યંત્રનો વિભાગ થઈને સાધના કરે છે, એટલે જસ્ટિફિકેશન એના જીવનનો ભાગ હશે. યંત્રની અંદર જસ્ટિફિકેશન સ્વાભાવિક છે, નેચરલ છે. એટલે આ જગ્યા ચોરા ઉપર આવી ગયા છે તમે, અને આ જગ્યાએ કેટલાય બેનિફિટો છે ને, એને છોડવા પડે એમ છે, કેટલીક સગવડતાઓને છોડવી પડે એમ છે. તમારા ભયને ઓવરકમ કરવો પડશે, તમારી લાલચને ઓવરકમ કરવી પડશે. ભય અને લાલચ, આ બે વસ્તુ એની અંદર બહુ મોટો પાર્ટ ભજવે છે. ભાઈ મોટો પાર્ટ ના, બે એમ. લાલચ, ભય હોય એની આગળ લાલચ જ હોય. બરાબર, ભય હોય એની આગળ લાલચ હોય. અને આ દુનિયામાં સત્ય જોતું એને કોણ અટકાવી શકે? સત્ય જેને જોઈ છે એને કોણ, આ દુનિયામાં ગમે હોય કોઈ અટકાવી ના શકે. એટલે એમ કે છે દિલના દર્દ આવી મળે
તેમ તેમ ખુશી માનવી, દિલબરે આપી છે ભેટ નવી નવી. એટલે તમારે આ સત્ય માટે થઈને મને ગમે એટલા વિઘ્નો આવે, કોઈ દુનિયાનો કોઈ રાક્ષસ અથવા મહાસત્તા જેવી હસ્તી હોય અને તમને એમ કે મહાસત્તા એમ એટલે એની આગળ શક્તિઓ વધારે છે અને એ તમને ગમે એટલું હેરાન કરે, તમે તૈયાર છો કે આ તો આપણું જ્ઞાન છે એ તો વધારે વધારે બહુ જોરદાર થવાનું છે. જેટલો વિરોધાભાસ મારી અંદર નાખશે, જેટલા વિરોધ ભેગા કરશે, એટલું મારું જ્ઞાન કેટલું સોલિડ થશે. ડર છે ને? બહુ ગજબનું સાહસ જોયા તો. ભાઈ તમે હમણાં જે વાત કરી ને કે મહાસત્તા હોય ને તમારી પર એમ ગમે એટલું કરી લઈએ એમ, તોય મને એનો કઈ ડર જ. હા, ડર જ નથી. ઘણી વાર ભાઈ એવો વિચાર આવે કે ક્યાંકનું ખરેખર ક્યાંકનો ઓચિંતાના પ્રયોગ થાય ને આપણે નહીં સહન કરી શકીએ તો આપણે સમર્પણની વાત કરી છે. હાલો ભગવાન, હું તમારા શરણે આવું છું, તમે જેમ કરવા માંગો એમ તૈયાર છું. બરાબર. ક્યાંકની ઓચિંતાની અઘરી પરીક્ષા લઈ લે તો પણ અઘરી પરીક્ષા દેવા માટે તૈયારી છે મારી. એમની તમે જેને ચોટીને વળગા છો એ તો તમારા સંઘર્ષનો મૂળ છે. તમે જે વસ્તુને ચોઈટા છો એટલે શું તમારે ગુમાવવાનું શું છે? હું તો તમને એમ પૂછું, ગુમાવવાનું શું છે? તમે અત્યારે એક આ ક્ષુલ્લક વસ્તુ છે અને આપણે બાળક બુદ્ધિ છીએ એટલે ક્ષુલ્લક વસ્તુને મોટી માનેલી છે. હવે કાંઈ કરતા જયારે તમને સમજ થશે ત્યારે તમને એમ લાગે કે ચાહે પૈસો હોય, ચાહે પ્રતિષ્ઠા હોય, ચાહે શિષ્ય મંડળ હોય, ચાહે માન હોય, ચાહે મોટાઈ હોય, એની કોઈ કિંમત નથી. આ શાંતિ આગળ, આનંદ આગળ એ લોકો ઉભાઈ રહી કે એમ નથી. અને હું હાવ કરતા હાવ નિવસ્ત્ર, કોઈ પ્રકારનું પ્રકૃતિનું વસ્ત્ર ઓઢવા તૈયાર જ નથી. હું સંપૂર્ણ રીતે નિવસ્ત્ર, પ્રકૃતિથી નિવસ્ત્ર થવા માંગુ છું. મારે પ્રકૃતિની કોઈ વસ્તુ જોતી નથી. પ્રકૃતિની કોઈ વસ્તુ તારા સિવાય મને કાંઈ જોતું નથી. એવું આમ અંદર બળ. ખુમારી તમને ન હોય તો શું? એટલે ખુમારી તમારી આગળ ન હોય તો તમે આ અધ્યાત્મના રસ્તે, આ દુનિયાના રાજા મહારાજા મોટી શક્તિ વાળા ગમે તે આવી જાય, હું સત્યને વળગીને જ રહીશ. સત્ય મારા માટે, એટલે સત્ય મારો શ્વાસ છે, સત્ય મારો પ્રાણ છે. સત્ય સિવાય એમ કે મારું જીવન જ શું છે? એમ હું જયારે સત્યને મારા જીવનમાંથી કાઢી નાખું છું તો મારા માટે રહે છે શું? કાંઈ રહેતું નથી. ફોલ્સ, હાવ કરતા હાવ વક વગરની વસ્તુ, નકામી વસ્તુ આપણે જયારે સત્યને છોડી છે ને, હાવ કરતા હાવ નકામી, વ્યર્થ, ક્ષુલ્લક વસ્તુને પકડીને ચાલી છે. એટલે જાગૃતિનું સ્તર એવું હોવું જોઈએ આપણું, કમસે કમ આપણને આપણી ભૂલ દેખાય ને એવી ઈ જાગૃતિ સાચી. તમે કંઈ પણ કરો ને અને તમને તમારી જાગૃતિમાં એમ આવે ને કે વાહ, એટલે તમારે સમજવાનું ક્યાંક ગોટાળો છે. વાહ ન થાય. તમને એના પછીનું તમારું અંધારું દેખાય. અત્યારે તમે જે જોયું એ તો બરાબર છે, પણ એની પડખે જ હજી અંધારાઓ કેટલાય પાડેલા છે. તમે જે સર કરી લીધું ને એની સામું જોતા નથી. તમે જે સર નથી કર્યું અને તમારા સત્યની આડે જે આવરણ રૂપે આવેલું છે ને એ તમને દેખાય છે. તમે ઓલી વસ્તુની સામે જ જોતા નથી. તમે જે મેળવ્યું ને એની સામે જ જોતા નથી. જે બીજું અમાપ એવી વસ્તુ છે કે જે મારે ઓવરકમ કરવાનું છે, એની સમજણ લેવાની છે. સમજાય છે ભાઈ? એમ આવો નકશો દેખાડવા વાળા કેટલા ભગવાન, તમે જે જોજો એ નકશો દેખાડવા વાળા જ નથી. તો લેવા વાળા કેટલા? ના, એટલે ખરેખર સાચું કહું ને, હું આમ મારા જીવનનો નિચોડ કહું ને, આ જગતની અંદર કોઈને સત્ય નથી જોતું. એ જીવનનો અનુભવ છે, 100% જીવનનો. અહંકાર ને નાનકડી હરખી તમે ચોટ કરશો ને એટલે એ ઉભો નથી રહેવાનો. પણ ભગવાન આ રસ્તો જ મટવાનો છે ને બનવાનું કેવી રીતે થાય? આ રસ્તો જ મટી જવાનો છે ને, એના બદલે કાંઈનું બને છે ના. પણ એટલે અજ્ઞાન છે, અણસમજ છે, પ્રકાશ નથી, એટલે બનવાની પ્રક્રિયા થવાની, મીટવાની પ્રક્રિયા તો થવાની નથી. તમે ભગવાન એક બોલ્યા છો કે આ યંત્રમાં પ્રેમ જ નથી. હા, એ તો 100% વાત છે. 100% પ્રેમને પ્રાપ્ત કરવા શું કરવું? ના, પ્રેમને પ્રાપ્ત કરવા, પ્રેમ નથી એનો વિષાદ થવો જોઈએ કે મારી અંદર પ્રેમ નથી. એટલે
ભ્રમણા આપણને એવી લાગે, ભ્રમણા એવી થાય છે આપણને કે મને પ્રેમ છે, મને ભાવ છે, એટલે ખાલી ભ્રમણામાં જ છે, ભ્રમણામાં છે પ્રેમ. ના, એટલે પ્રેમ નામની વસ્તુ આ વિશ્વમાં નથી. તમે આ વિશ્વનું ચિત્ર તમારી અંદરનું, તમારા વ્યક્તિથી મંડીને વિશ્વના આખા બજારને તમે જોવો ને, તમને એમ લાગે હિંસા, લોભ, લુચ્ચાઈ, કપટ, પોલિટિક્સ, શાતિરતા સિવાય કાંઈ નથી. પ્રેમ ક્યાં છે? પ્રેમ ક્યાં છે? તમે તો એક પ્રવચન કહો છો ભાગ દે કે પ્રેમ આડે કાંઈ નડે એમ નથી, પ્રાપ્ત એક પ્રેમ જગાડો. ના, એટલે અંદર આ પ્રેમ છે ને યંત્રની બહારથી આવશે. યંત્રમાંથી પ્રેમ નામની વસ્તુ જન્મવાની જ નથી. જી જી. અને ઈ સાક્ષાત્કાર થાવો ને કે મારામાં પ્રેમ નથી, મારામાં સમજ નથી, ઈ સાચું ઓબ્ઝર્વેશન છે. મને આજે ઓલા પ્રવચનોથી ઘણું જાણવા જેવું. હું પૂજ્ય મોટાના ફોટા અમે બેઠો હતો રાતના, કેટલા વાગ્યા યાદ નથી. બરાબર. તો મને એવો ભાસ થયો, હું ઊંડો બચપનમાં જાતો ગયો અને બધા દ્રશ્યો જોયા દેખત. ભાઈ કહે છે એમ દેખત જાય. તો હું આમ અંદરથી આમ ઘણી વાર રાજી થઈ ગયો. આજ પ્રવચન તમારું સાંભળ્યું તો પાછું વિચાર આવ્યો કે તમને ગયું છે એની ખાતરી કેમ થઈ? હા, સાચી વાત. મને આપણે તો તાત્કાલિક રીતે સર્ટિફિકેટ આપી દે કે અમારું નીકળી ગયું. અરે ભાઈ, તમે જોવો છો કેવી રીતે, એના ઉપર એનો આધાર છે. તમે જે જોવો છો એની અંદર તટસ્થતા છે, તાટસ્થતા છે, એનાથી દૂરીપણું છે. એમ વિચાર જે બોલે છે એને સાંભળવા માટે તૈયાર છો તમે? અંદરના ચિત્રો જે તમને કહેવા માંગે છે એને તમે સાંભળી શકો એમ છો? બહુ મહત્વની વસ્તુ છે. અને જોતા નથી આવડતું એટલે પછી આ પ્રોબ્લેમો છે. જે લોકો વ્યવહારની અંદર એ લાભાલાભ જતા કરવા તૈયાર ન હોય ને, એ આધ્યાત્મમાં ના આવી શકે. અને આ તમારી અંદર પ્યાસ છે અથવા સત્ય છે એની સાબિતી શું? તમે જે ફેક્ટ હોય, તથ્ય હોય, સત્ય હોય એને તમે વળગી રહ્યો વ્યવહારની અંદર. પરમાર્થની વાત તો અલગ છે. વ્યવહારની અંદર તમને દેખાય છે કે આ તથ્ય છે અને આ તથ્ય નથી. હવે આ વ્યવહારની અંદર આ વિવેક જેને નથી હોતો એ સત્ય, એટલે અહીંયા તો આવી જ નહીં શકે. વ્યવહારની અંદર તમને એવું લાગે કે આ છે મોટો માણસ અને કહેવાથી આપણને સંઘર્ષ થવાનો છે, પણ છતાંય તમારી આગળ એટલી બધી તાકાત છે. સત્યની તો તાકાત એવી છે કે આ દુનિયાના રાજા મહારાજા ગમે આવી જાય આ દુનિયામાં, પણ એને સત્ય કહેવા માટેની હિંમત છે. તો તમે વ્યવહારની અંદર તમારા લાભાલાભ માટે ફેક છે એને કહી શકતા નથી. એ લોકો શું સત્યને પામી શકશે? એ લોકો સત્યને નહીં પામે. હું શું કહેવાય, સત્યનું અસત્ય, મારા સત્યનું બલિદાન અસત્યથી આપું છું. એટલે હું બલિદાન શું કામ એને આપું છું કે મને એમ દેખાય છે કે આ વસ્તુ તો અસત્ય છે, પણ તો મારા લાભાલાભ જતા રહેવાના છે. એટલે મારા લાભાલાભ ન જતા રહીએ એના માટે હું વળગેલો છું અને એના માટે હું જસ્ટિફાઈ કરું છું. એટલે આની અંદર એટલું બધું સાહસ જોઈશે ને. તમે એકલા જીવવા માટે તૈયાર હો. આ દુનિયા બધા આખી દુનિયા ભેગી થઈને તમને છોડી દે, તમે તમારી તૈયારી છે એ ટાઈપની વસ્તુ. તમે તમારા જે અંતર્યામી છે ને એને નાનકડો હરખો છોડવા માટે તૈયારી નથી. આ દુનિયા ભલે છૂટી જાય, મારી અંદરનો અંતર્યામી છે ને એને હું છોડીશ નહીં. જે તથ્ય સત્ય છે એને હું છોડીશ નહીં એ ટાઈપ. એટલે આ કુદરતની આ કૃપાનું તત્વ છે કે સત્ય કે તથ્ય કોઈને જોતું નથી, પણ છતાંય કુદરત એને આપવા માંગે છે. જે નથી લેવા માંગતા એને પણ આપે છે. એ કે એનું કરુણા છે, સમષ્ટિની કરુણા છે. એ પચાવી શકે એમ નથી તો પણ એને આપવા તૈયાર છે કે ભાઈ તું પચાવી નથી આવી. અને આપણે ખોટું કરી છે ને, આપણે ખોટું કરી છીએ એના પ્રૂફો પણ આપણને મળતા હોય. આપણે ખોટી જગ્યાએ છીએ એનાય પ્રૂફ મળતા હોય.
સમષ્ટિ રે આપતું હોય અને આપણો અંદરનો અંતર્યામી આપતો હોય, પણ છતાં એને અવગણના કરી આપણે એ રીતે. અને જે લર્નિંગ કરવા માંગે છે તો નાનકડું છોકરું બોલશે તોય એને સત્ય માની લેશે કે આ છોકરું બોલે છે, પણ હું જે ચિંતન કરતો હતો, મારો પ્રશ્ન હતો એ પ્રમાણે આ છોકરો બોલ્યો છે, તો આ ભગવાન જ હોવો જોઈએ. તો હવે તમે છોકરામાં ભગવાન જોવો છો અને જેણે ભગવાન પ્રગટ કર્યો છે એમાં તમે છોકરો જોવો છો. તમને એમ લાગે છે આને બુદ્ધિ નથી, એમ એ ટાઈપની વસ્તુ. એટલે જસ્ટિફિકેશન નો પ્રકાર કેવો છે? ભગવાનને અણસમજુ કરી નાખે છે અને પોતે સમજ્યું હોય એવું કરી નાખે છે. એટલે આનો જસ્ટિફિકેશન છે ને એ દિવાલ છે, મારા લર્નિંગ માટેની દિવાલ છે, હું ન બદલાવ એના માટેની દિવાલ છે, અને યંત્રનો વિભાગ છે. હવે આ વસ્તુ હું જ્યાં લગીન બરાબર રીતે ન સમજુ ત્યાં લગીન ના થાય. જસ્ટિફિકેશન કુદરતે એવી રીતે આપેલું છે કે અહંકારનું રક્ષણ, જસ્ટિફિકેશન છે એ અહંકારનું રક્ષણ છે. એટલે અહંકારનું રક્ષણ કરવાની જવાબદારી બુદ્ધિને આપેલી છે, એટલે એ અહંકારનું રક્ષણ જસ્ટિફિકેશન દ્વારા કરશે. એ કે જો તું જસ્ટિફાઈ નહીં કરતો તું મને, એટલે તો તું ભગવાનને મેળવી જઈશ. એટલે યંત્ર એમ કે છે કે તું ભગવાનને ન મેળવ એની માટેની હું બધી તૈયારી રાખું છું. અને આ યંત્રના ક્લચમાં જે લોકો આવી જાય છે એ લોકો, એટલે આ યંત્રનો પ્રભાવ તો બહુ મોટો છે, એની બહાર કોઈ નીકળી શકતું નથી. એટલે આપણે બહુ નાના બની જાય ને ત્યારે આ યંત્રની બહાર આપણે કંઈક હોય ને તો આમાંથી બહાર નહીં નીકળ્યા. ભાઈ એટલે આમ થોડુંક એવું લાગે છે કે ખરેખર નથી સમજાતું ને એ અંદર થાય તો આ કંઈક જસ્ટિફિકેશન નથી, કે ખરેખર એવું થવું જોઈએ. તમે કીધું છે એટલે નહીં, પણ રિયલ અંદર થાય કે ના મને કઈ ખરેખર સમજાતું નથી, બરાબર શું છે એ સમજાતું નથી, કઈક સમજ મળે એમ સાચી. એટલે તમે માનો કે તમે ઓબ્ઝર્વેશન કરો છો ને, તો ઓબ્ઝર્વેશન ની અંદર તમારું ઓબ્ઝર્વેશન એવું થાય છે કે અંદર તમે જો યથા યોગ્ય રીતે જોવો છો તો કેટલી બેહોશી આવી જાય છે. બેહોશી વચ્ચે વચ્ચે વિચારોમાં ચાલ્યા જાય, ડે ડ્રીમિંગમાં ચાલ્યા જાય છે, બીજે ચાલે. તો આ આખો દિવસ મોટા ભાગે તો અનાત્માની વસ્તુમાં જ આપણે હોય છીએ. તો હવે આ તમને દેખાઈ ગયું તો તમારું લર્નિંગ ચાલુ થઈ ગયું. આખો દિવસ તમે તમારા ઓબ્ઝર્વેશન યથા યોગ્ય હોય તો તમને કોઈ એમ જ ન કે હું સત્ય છું. હવે આખો દિવસ અંદર વિચારોનું એસોસિએશન હાલે છે, નેગેટિવિટી હાલે છે, ડે ડ્રીમિંગ હાલે છે, એવા જસ્ટિફિકેશનો અંદર હાલે છે. હવે આ બધી વસ્તુઓ હાઈલા રાખે છે અને એ મને ખબર નથી એટલે લર્નિંગ નથી. બાકી મને ખબર પડે કે આ બધું હાલે છે તો તમને, એટલે તમારી અગર તમારી હાજરી નથી અને તમે એમ માનો છો કે મને બધી ખબર છે, હવે તમારી ગેરહાજરી ક્યારે થાય છે, કેમ થઈ જાય છે, કેવું ડે ડ્રીમિંગ, કેવી વાતો, કેવી ચિત્તો, કેવો વ્યવહારો મારા થઈ જાય છે, કઈ ખબર નથી. એટલે 2-5 મિનિટની જાગૃતિ, માનો કે 2-5 સેકન્ડની જાગૃતિને એ મોટી માને છે અને બાકીની બેહોશી છે એને દેખાતી જ નથી. હવે તમે વિચાર કરો. હવે સેકન્ડોની દિવસ દરમિયાન 4-5 સેકન્ડો જેને મળતી નથી એ એને સાધક માને છે. એટલે એ કેટલું આશ્ચર્ય એમ. અને ભાઈ ખરેખર જો પ્રેમ હોય તો હું સતત વર્તમાનમાં જવા માટે પ્રયત્ન કરતો રહેવો જોઉં. હા, જો એના તરફ પ્રેમ હોય તો. ના, પણ આખું કનેક્શન રોંગ રીતે થયું હોય. અહંકાર જ સાધના કરવા નીકળી ગઈ હોય. આ કોઈ સાધના ઓલું નથી કરતું. એટલે બીજા લોકો એમ કે છે તમે આધ્યાત્મમાં જાઓ, સંતો,
ઓલો આપણે શું કહેવાય પુસ્તકો કેસેટો એ તમને એમ કે સત્ય તરફ જાઓ, એટલે હવે તમે સત્ય તરફ જાઓ છો એ તો બીજા લોકોનું હિપ્નોટિઝમ છે. તમે સ્વયં અંદરથી જોયું નથી કે મને શું નડે છે અને તમે હાલવા માંડ્યા રસ્તા ઉપર, તો તમારા અહંકાર સાથે તમે હાલવાના છો. તમારી આગળ તો પ્યાસ નથી, તમે હિપ્નોટાઇઝ થઈ ગયા છો સંતથી શાસ્ત્રથી કે ભગવાનને શોધવો જોઈએ, આત્માને શોધવો જોઈએ. આ હિપ્નોટિઝમ છે, ત્યાંથી તમે ચાલુ થયા. અને પોતાને કંઈક માનવું ને એ ભ્રમણા છે. હું આધ્યાત્મની અંદર એક બાળક છું અને જે આધ્યાત્મની અંદર જે મેચ્યોર છે એને આપણે બાળક કહી છીએ અને એ મહાન થઈ જાય છે. આવું યંત્રની રચના આ છે. એટલે અહંકારના ખેલ કેવા છે એ તમે જુઓ તો ખ્યાલ આવે. એટલે આત્માને જાણતા પહેલા અનાત્મા યંત્ર કેવી રીતે કામ કરે છે તમે જોવો નહીં ને, આત્મા આગળ પહોંચી જ ન શકે. આટલું બરાબર? હા, સરસ. બહુ જોરદાર.